વેલકમ બેક। સુરતમાં 4 દિવસ અગાઉ માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં લૂંટારુઓએ યુવતીનું ગળું ચીરી નાખ્યાનો મામલો સામે આવ્યો છે। ત્યારબાદ કોસંબા પોલીસે 2 પૈકી એક લૂંટારુની અટકાયત કરી હતી। યુવતીના ગળે ચપ્પુ ફેરવનાર મંગલપાલની હાલ પોલીસે અટકાયત કરી છે। આરોપી પાસેથી ચપ્પુ કબજે લેવાયું તેમજ બલુ નાયક નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ભોગ બનનાર યુવતી જીઆઈડીસીમાં કામે જઈ રહી હતી તે દરમિયાન બંને આરોપીઓએ રેકી કરી યુવતીને અટકાવી 85,000ની કિંમતનો મોબાઈલ ઝૂંટવ્યો હતો। જોકે યુવતીએ પ્રતિકાર કરતા મંગળપાલ નામના ઇસમે યુવતીને ગળે ચપ્પુ ફેરવી દીધું હતું। યુવતીએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને મંગલપાલની પકડીને પોલીસને સોંપ્યો હતો। આરોપીઓનું મેડિકલ કરાવ્યા બાદ હાલ પોલીસે તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કોસંબે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બનેલી। આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાના ઘરેથી જે હળપતિ વાસ પીપોદરામાં આવેલું છે ત્યાંથી રાધે સિલ્વર સોસાયટી જે જીઆઈડીસીમાં તેઓ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે કાચા રસ્તા ઉપર 2 આરોપી આવેલ। તેમાં એક આરોપીએ મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી। ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપી મંગલપાલ ઉપેન્દ્રપાલે ચપ્પુ ગળાના ભાગે મારી દીધેલું અને મોબાઈલ ઝૂંટવી લીધેલો। ભોગ બનનારે બૂમાબૂમ કરતા પબ્લિકના માણસો ભેગા થયેલા અને આરોપીને પકડી રાખેલ અને ત્યાર પછી સ્થળ ઉપર પોલીસ જતાં તેને સોંપી આપેલ અને આરોપીનું મેડિકલ કરાવી આજરોજ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી જે બુલ્લુ નાયક નામનો હોય તેની પોલીસ શોધખોળ કરી રહેલ છે।